તકલીફ થઈ ગઈ તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. એ આપજો વરાજાને કોખવા સમો વર્તે સાવધાન, કન્યા પધરાવો સાવધાન. ભાઈ વિનાની બેન પરણી રહી છે, માટે મારા મંડપની અંદર સગુણા બેનના 4 મંગળ વર્તાશે. 4 મંગળની અંદર અજમલ રાજા પોતાની દીકરીને પોતાની શક્તિ અનુસાર દાન દેશે. તો બેનને આપણે
આ જે પોગી બેનને કરિયાવર દેવાનો છે, ભાઈ વિનયની બેન પરણી રહી છે. રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા આજે આપણે બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા છીએ. અને મારા બાપલા આપણે આખ્યાન સવાર સુધી હાલ છે. રામદેવજી મહારાજનો જન્મ થશે, રામદેવજી મહારાજ મોટા થશે, ઘેરબાને મારશે, વાણિયાને બચાવશે. એવા રામદેવજી મહારાજના જે કાંઈ પડસા, જે કાંઈ જીવન ચરિત્ર છે એ થોડા થોડા ભાગમાં જેવું કાલી ગેલી ભાષામાં અમને જે આવડે છે એ તમારી સામે રજૂ કરશું. બેન સગુણાનો વિલાપ અને ભાણેજને સજીવન કરેલો એ બધું આવશે. માટે આપણે સવાર સુધી આખ્યાન ચાલશે. તો અત્યારે માયરા મંડપની અંદર બેન સગુણાને આપણે બોલાવી. સમો વર્તે સાવધાન, કન્યા પધરાવો સાવધાન, ભાઈ વિનયની બેન પરણી રહી છે. માટે કે મંગળ ખાલી ન જાય મારા બાપલા. અને ત્યારે જ્યાં ગોર બાપા સમો વર્તે સાવધાન, કન્યા પધરાવો સાવધાન, હમ જ્યાં આગળ કરે ગણેશ શાસ્ત્રની પાસે સૌગુણા બેન બેઠા હોય સરખી સહીઓ સાથે ધીરે ધીરે કહેલા મારા મંડપની અંદર પધારે છે. રામદાસજી બાપાનું જીવન ચરિત્ર જો કે રાતી પડે આખું ભજવવી તો આપણે તો ફક્ત રામદાસજી બાપાના 12 પડસા એમ કહેવાય કે તમારી સમક્ષ જેવા આવડે એવા કાલી ભાષામાં આપણે તમારી સમક્ષ રજૂ કરવાના છે. ત્યારે બેન સગુણા માયરા મંડપની અંદર પધારે છે. પણ કેવી રીતે બાપ બેન સગુણાનું માયરા મંડપની અંદર પહેલું મંગળ વર્તાય છે. પહેલા મંગળની અંદર અજમલ રાજા પોતાની શક્તિ અનુસાર બેનને દાન આપશે. માટે માયરા મંડપની અંદર બેન સગુણાનું પહેલું મંગળ વર્તાય. એ પેલા
મંડપ પછી પહેલું મંગળ પૂરું થયું છે તો પહેલા મંગળની અંદર અજમલ રાજાએ સોનાના દાન દીધા છે માટે જે ભાઈઓ અથવા તો બહેનો બોલ કરશે તે સોનાના દાન તરીકે ગણશે મારા બાપલા. અને એ 101 રૂપિયો પાટી ગામથી અમારે જે ઉસ્તાદ કબરસિંહ અને એમના ભાઈ મંજીરામાં અને એમના ભાઈ સાથે ગાવામાં પાટી ગામ રામદેવ પીર મિત્ર મંડળ એમના તરફથી 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. એ બોલતા રહેજો મારા બાપલા. વારંવાર તમને કહી છીએ કે જેટલો રૂપિયો આવે છે એટલો અમે ધર્માદાના કામમાં વાપરીએ છીએ. તો ફૂલની પાકડી બેન સૌગુણાને દાનમાં દેજો મારા બાપલા. નાણું મળશે પણ આવું વારંવાર નાણું નહીં મળે બાપા. ખબર હશે કે અત્યારે નમણ હોય 50,000 રૂપિયા ખર્ચો થાય તો નાણું મળે પણ આવું નાણું ન મળે. માટે તમને જે તમારા કુળદેવી ઈષ્ટદેવી તમને દીધું હોય, અમે એવું નથી કહેતા મારા બાપલા કે તમે એટલા જ દો, પણ તમને જે તમારા કુળદેવી ઈષ્ટદેવી દીધું હોય એમાંથી 10મો ભાગ તમને ખબર તો છે કે કાળિયા ઠાકરનો કાઢવો પડે. તો તમને જે ઈચ્છા હોય મોજ આવે એ વરજો મારા બાપા. એક સાડી 101 રૂપિયો સગુણાબેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. પ્રવીણભાઈ મિસ્ત્રી જામગઢ વાળા એમના તરફથી સૌગુણાબેન ના પહેલા મંગળમાં 25 રૂપિયા આવે છે. 100 રૂપિયા તમારા બાજુમાં ઉખરલા ત્યાં પકારામ બાપુ વસવાટ કરે છે. જોકે હાલ્યા ગયા કોઈ કહેતા નહીં, સંતો તો હાલ ભી હાલ હાજર હાજર છે. અને પકારામ બાપુ એટલે નરસિંહ મહેતાનો અવતાર. હો બાપુ, માનો ન માનો નરસિંહ મહેતાનો અવતાર છે. એમના ભરોસે 101 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય. હલો મારા બાપા. અને આપણે બે ઘડી આનંદ કરવાનું છે. જે કોઈને આનંદમાં ફરમાઈશ આપતી હોય ફરમાઈશમાં આપણે માતાજીના ગરબા નેજો એ 101 રૂપિયો આપણે માં મેરડીના ભરોસે આવે છે. અને મેરડી માનું એક ગીત પણ ગાવાનું છે, એમને યાદ પણ કરવાના છે. અને અત્યારે આપણે લગ્નમાં કેમ પેલા ફટાણા ગાતા એમ આપણે અહીંયા બે ઘડી રાસ ગરબા કાંઈ એવા ધાર્મિક ગીત છે ભગવાન માતાજી દેવી દેવતાઓના એ બધી ફરમાઈશ લેવામાં આવશે. ને બે ઘડી આપણે આનંદ પણ કરવાનો છે. કોઈને સુંદડી ચડાવી હોય જગદંબા ભગવતી આ જોગમાયા ખોડિયારને જે કુળદેવી માને માનતા હોય એમને સુંદડી ચડાવી હોય, રામદેવજી બાપાને નેજો ચડાવવો હોય, કોઈને ભજનની ફરમાઈશ દેવી હોય, પણ ધાર્મિક ફરમાઈશ હશે અને થોડું આવડતું છે ગાશું બાપા ગાલી ગાલી ભાષા પણ તો જેમને ઈચ્છા હોય રામ ભરોસે સૌગુણાબેન ને એક ગાણો ભેટમાં આવે છે. 501 રૂપિયો પહેલા મંગળની અંદર વાવડી સરપંચ સમરથસિંહ દાનુભા જાડેજા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. દાદા આપણે મેલડીમાં એક ફરમાઈશ છે અને 251 રૂપિયા આપી આપણે રાકેશભાઈ ઉખરલા વાળા જે લાઈવ જોઈ રહ્યા એટલે દર અખ્યાન અમારું ગમે ત્યાં અખ્યાન હોય એક રાકેશભાઈ અને એક બટુકભાઈ ભોર આ બંને ભાઈઓની હાજરી હોય ને હોય અને એમનું ફૂલની તો ફૂલની પાકડી પણ આપે છે. એટલે એમના તરફથી 251 રૂપિયા આપી અને રામદેવજી બાપાને નેજો પણ ચડાવવાનો છે. પેલા આપણે મેરડીમાંની ફરમાઈશ છે 101 રૂપિયા આપી ભગવતી માં મેરડીને યાદ કરવા છે. ત્યારે શું કહેશે બાપ કે આવડ ખોડો આય મોગલો સુરાડી બાપ જાગતું મેરડી
જાગ જ્વાળા ડાઢાળી અંબે કરુણ હાલ હાલ બહુ સરસ દાળી હાલી હાલી ગોળ રાજન મહાકાળી એવી માં આપણે મેલડીને યાદ કરી શકીએ શું કે સદા બોલાય એ ભૂતેશ્વર રૂડું ગામડું ત્યાં મેલડી માના હો ધીરે મેલડી માના એ દર્શન કરવા હો દર્શન કરવા લાઈવ કરી રહ્યા છે એની ઘરમાં જોઈ તારે એવું જગતાને વિશ્વાસ હશે તો લખવર મારે આવજે આવને ભગતી હશે તો નવળો વારે આવજે આવને ભગતી હશે તો
અને આપણે 1051 રૂપિયા સોરી 1051 આપી બટુકભાઈ ભોજ જે લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી 1051 રૂપિયા આપી માં મોગલને યાદ કરવાના અને ભૂત દાદા 4 સાડી સગુણાબેન ને ભેટમાં આવે છે બોલો રામા પીરની જય સાડી ઘણી બધી છે પણ આપણે શ્યારે મંગળમાં થોડી થોડી બોલશું અને રોકડી રકમ પણ છે એ છેલ્લે આપણે રોકડી રકમ પણ બોલશું એટલે 4 સાડી સગુણાબેન અને 2600 રૂપિયા 2602 રૂપિયા આપણે અહીંયા જોવા બધા રહેશે ઈ ભાઈઓ બહેનો બાળકો માતાઓ વડીલો જેને પણ આપ્યા છે બધા તરફથી 2602 રૂપિયા આવે છે તો રામદેવજી બાપાને જોરદાર જય જયકાર કરી નાખો એમ નહીં મારા બાપ બે હાથ ઊંચા કરીને આપણે ક્યાં એનાથી ઊંચા છે બે હાથ ઊંચા કરીને રામદેવજી બાપાનો જય જયકાર કરવાનો છે ત્યારે ત્યારે બેન સંગુણાનું બીજું મંગળ વર્તે છે પણ કેવી રીતે મંડપ પછી બીજા મંગળ પૂરા થયા છે અને બીજા મંગળની અંદર ગાયોના દાન દેવાના છે તો જે ભાઈઓ તથા બહેનો બોલ કરશે તે ગાયોના દાન તરીકે ગણાશે 101 રૂપિયો ડીકે ડિજિટલ ભાવનગર વાળા એમના તરફથી 101 રૂપિયો સગુણાબેન ને ભેટમાં આવે છે બોલો રામા પીરની જય એક 4 સાડી સગુણાબેન ને ભેટમાં આવે છે બોલો રામા પીરની જય અને જે તમારી સુધી અવાજ ઓગળી રહ્યો છે તમારી કાલી ગલી ભાષામાં એવું અમારું એમડી સાઉન્ડ ડીજે ઓર્ડર હોય તો તમારે આપણે નંબર છે ફોન કરજો ડીજે વગાડવા અહીંયા સુધી આવે આવજો ને અને જે મેલડીમાં ભરોસા વાળા હતા ઈ જે ભાઈ લાઈવ કરી રહ્યા જય અલગધણી રામદેવ પીર ડિજિટલ મને મારું નામ ના આવડતું પણ અલગધણી ડિજિટલ લાઈવ કદાચ કોઈને જોવું હોય કોઈને લિંક મોકલ્યું હોય જય અલગધણી ડિજિટલ છે અને એક ડીકે ડિજિટલ છે આ બંનેમાં લાઈવ શરૂ છે રામદેવજી બાપાનું જીવન ચરિત્ર તો જેમને જોવું હોય તે યુટ્યુબમાં સર્ચ કરજો બાપા અને આપણે બટુકભાઈ ભૂતની ફરમાઈશ છે 1051 રૂપિયા આપી અને ભૂત દાદાને યાદ કરવાના છે અને મોગલમાને યાદ કરવાના છે અરે હે ઉગમણા અને પારના દાદા તારા ઓ લોડા
મારા મંડપની અંદર એક સગુણાનું ત્રીજું મંગળ વર્તાવું છે. હે ત્રીજા મંગળિયા ત્રીજા મંગળની અંદર સોનાના દાન વિવરણ છે. ભૂમિના દાન કર્યા છે માટે જે ભાઈ બહેનો બોલ કરશે તે ભૂમિના દાન તરીકે ગણશે. એક 25 રૂપિયા એક ભાઈને આવ્યા હતા ભૂલાઈ ગયા એ આ મંગળમાં આવે છે. બોલો રામા પીરની જય. પ્રવીણભાઈ મિસ્ત્રી એમના તરફથી 25 રૂપિયા ઓલા મંગળમાં બીજામાં અને ત્રીજામાં. બોલો રામા પીરની જય. એક 100 રૂપિયા આપી ને અમારે ઉખરલાવાળા પખારામ બાપાને યાદ કરવાના છે ત્યારે 4 સાડી સગુણા બેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. એવું લગલું રે ભરતા પખારા ભરે એક 4 સાડી બીજી સગુણા બેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. એક 501 અને એક દાણો જાડેજા દલુભા બાળુદાન તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
તો આપણે જે રામદેવજી બાપાનો, જો કે અમે તો કરડો નથી કરતો પણ આ ભાઈઓએ યાદી આપી છે તો એમના નામ બોલું છું. 501 રૂપિયો બાબુભા લાભુભાઈ જાડેજા, એમના તરફથી 501 રૂપિયો આવશે. 201 રૂપિયો ગુજરાતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, એમના તરફથી આવશે. 201 રૂપિયો જયવીરસિંહ વીરુભા જાડેજા, એમના તરફથી આવશે. 100 રૂપિયા વિનોદભાઈ તારાભાઈ રાઠોડ, એમના તરફથી આવશે. 501 રૂપિયો શક્તિસિંહ રણજીતસિંહ પટાણા, એમના તરફથી આવે છે. 201 રૂપિયો જયેન્દ્રસિંહ નાગુભા જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા પ્રવીણભાઈ મિસ્ત્રી છે, એમના તરફથી આવે છે. 100 રૂપિયા રેવતુભા કાનાજી જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા વીરભદ્રસિંહ કાનાજી જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા સંજયભાઈ અમરેલિયા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા અશોકસિંહ નવુભા જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા સુખુભા દીપસિંહ જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા જુવાનસિંહ સોરુભા જાડેજા, એમના તરફથી આવે છે. અને 501 રૂપિયો નિતરાજસિંહ ભવાનસિંહ જાડેજા, એમના તરફથી આવે છે. 200 રૂપિયા રામ ભરોસે આવે છે. 100 રૂપિયા ચંદ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, 101 રૂપિયો 201 રૂપિયો મજબૂતસિંહ જીવભા જાડેજા, એમના તરફથી આવે છે. 201 રૂપિયો કિરપાલસિંહ બટુભા જાડેજા, એમના તરફથી આવે છે. 201 રૂપિયો નટુભા જેટુભા જાડેજા, એમના તરફથી આવે છે. 201 રૂપિયો અમરસિંહ નવુભા જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા અજયસિંહ બહાદુરસિંહ જાડેજા, એમના તરફથી આવે છે. 501 રૂપિયા સમરથસિંહ સરવૈયા, એમના તરફથી આવે છે. સમરથસિંહ સરપંચ, એમના તરફથી આવે છે. 200 રૂપિયા બળદેવસિંહ નાગુભા જાડેજા, એમના તરફથી આવે છે. 200 રૂપિયા મહિપતસિંહ મેરુભા જાડેજા, એમના તરફથી આવે છે. 200 રૂપિયા સુખુભા લાખુભા જાડેજા, એમના તરફથી આવે છે. 200 રૂપિયા મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા, એમના તરફથી આવે છે. 251 રૂપિયા રઘુવીરસિંહ બાપભા જાડેજા, એમના તરફથી આવે. 151 રૂપિયા બીટી પીકી સુડાસમા સરેલ, એમના તરફથી આવે છે. 200 રૂપિયા આર કે જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. 20 રૂપિયા રામ ભરોસે આવે છે. 100 રૂપિયા મહિપતસિંહ પ્રકાશસિંહ જાડેજા, એમના તરફથી આવે છે. અને 501 રૂપિયો દગુબેન જેસર, એમના તરફથી આવે છે. 100 રૂપિયા દેવાનસિંહ વિજયસિંહ જાડેજા, દેવાનસિંહ વિજયસિંહ ભાણીભા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા મહાવીરસિંહ લાલુભા જાડેજા, એમના તરફથી આવે છે. 100 રૂપિયા દીપુભા મયુભા જાડેજા વાવડી, એમના તરફથી આવશે. 100 રૂપિયા મંગળસિંહ લાખાજી જાડેજા, એમના તરફથી આવશે. અને 1111 રૂપિયા મહેન્દ્રસિંહ ભીખુભા વાળા અમરેલિયા ચરેલિયા, 1111 રૂપિયા મહેન્દ્રસિંહ ભીખુભા વાળા ચરેલિયા, એમના તરફથી આવશે. જોરદાર રામદેવજી બાપાના જય જયકાર હો ભાઈ. બોલો થોડી બાજુ કીધું હોય તો તમારો બાળ જાણીને માફ કરજો મારા બાપડા. આ બધું ઓલા ગણે છે. 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અને 5 તાળી બીજી સગુણા બેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. ખૂબ ધન્યવાદ. જય હો મારો વાવડી ગામ, જય હો મારો 12 બીજનો ઘડી અલગ ઘડી તમને જાજુ આપે, ચડતી કળા રાખે, નીલી વાડી રાખે, ધંધામાં બરકત આપે મારા બાપલા, જય હો. અને તારે બેન સગુણાનું ચોથું મંગળ વર્તાવવું છે, પણ કેવી રીતે?
100 રૂપિયા વિક્રમસિંહ લાલુભા વાવડી જાડેજા તરફથી આવશે બોલો રામા પીરની જય. મારા મંડપની અંદર બેન સુગુણાનું ચોથા મંગળ પૂરા થયા તો ચોથા મંગળની અંદર કન્યાના દાન દેવાના છે. તો જે ભાઈઓ કે બહેનો બોલ કરશે તે કન્યાના દાન તરીકે ગણાશે મારા બાપલા. પ્રવીણભાઈ મિસ્ત્રી તરફથી 25 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય. અને 100 રૂપિયા ચોથા મંગળની અંદર. એક 200 રૂપિયા રેવતુભા લાલુભા જાડેજા તરફથી આવે છે બોલો રામા પીરની જય. એક 200 રૂપિયા ખોડુભા બહાદુરસિંહ સુડાસમા નાની વાવડી તરફથી આવે છે બોલો રામા પીરની જય. 100 રૂપિયા આપી ચોથા મંગળની અંદર ઓરડા વાળા પીરની પીરાય ગાવાની છે. અને આ એક 10 સાડી સગુણા સગુણા બેનને ભેટમાં આવે છે બોલો રામા પીરની જય. ભલે પણ ઉપર પતંગ લઈ જાવ તમને મારા બાપલા જો અંતરમાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય એના નામની ઉપર 1 રાખજો તમારું સારું કામ કરશે હો મારા બાપલા. આ કળિયુગની અંદર એકા રામદેવજી બાબા અને એકમાં મેલ અને એક આપણે હનુમાન દાદા એમ કહેવાય છે કે ગમે ત્યારે અંતર નાખી યાદ થઈ જાય અંદરમાંથી આત્મામાંથી નીકળી જાય કે હે બાપ હું મૂકી દઉં છું હવે તો હગાડી નાખી તો એ હાજરા તરત થઈ જાય. પણ જો આપણે મનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એટલો જ હોવો જોઈએ. કારણ કે હજમત રાજા ફૂકારી બાપુમાં કીધું હતું આ સમુદ્રની અંદર છે હજમત રાજા એવું નથી છે
આવજો રામદેવજી બાપાના પીરા ભૂપતસિંહ ઉખરલાવાળા એમના તરફથી 501 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હો મારા બાપલા રે હો. હાલો તો હવે બેન સગુણાને વળાવી દેવા ને. હા હા આપણે આખ્યાનો દોર કે મારા બાપલા એક ચાવણમાનું ગીત ગાવાનું હો જિંદગીમાં. હા વાંધો નહીં. ભગવતી માં ઉળદેવી ચામુંડાને યાદ કરીને કીધું હું બાપા એ તારે હે કરીને હે કરીને આસોની ગાના ખૂબ આપ્યું છે વાવડી ગામે ખૂબ આનંદ કર્યો છે. હવે આપણે બેન સગુણાને લાંબા માથે વળાવવાનો છે. 360 ગાઓ. તો હવે આપણે ગાનને વિદાય આપી અને રામદેવ બાપા મારો વરદાવાળો પીર બાર આજનો ઘડી સૌની શક્તિ કળા રાખે, સૌની દિલી વાડી રાખે, સૌને ધંધામાં બરકત આપે એવું મંગળ સૌને પ્રાર્થના કરશું. મારા પ્રાર્થના કરું જે કાંઈ આપ્યું છે
કે અમે તો કાલે સવારમાં કદાચ ભૂલી જાવ પણ તમે જે કાંઈ આપ્યું ને એ મારો 12 બીજનો ધણી નહીં ભૂલે મારા બાપલા એના ચોપડે લખાણેલું છે માટે તમારું દાન જે કાંઈ આવ્યું છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ બધું જ મારા બાપલા લેખેલું છે માટે હવે આપણે સગુણા બહેનને વિદાય આપી દઈએ તો હે બેટા સગુણા બેટા તમે ગાયા થઈને રથમાં બેસી જાઓ આજ ભગવાન ભોળાનાથ તમારું ધ્યાન રાખજો અમે ધ્યાન રાખજો અમે ધ્યાન રાખજો ત્યારે પિતાજી હસમત રાજા અને માતા મિનળદેવ અને હસમત રાજા પ્રધાન બેન સૌગુણીને રૂડી વિદાય આપે છે. ગમે એવો વિશાળો બાપ હોય પણ જ્યારે દીકરીની વિદાય વેળા આવે તો બાપ ભાંગીને ભૂકો થઈ જાય છે. દીકરીને વળાવતા હોય ત્યારે ગમે ત્યારે જોઈ લેજો કે બાપ એમનું કાળજી કપી જાય છે. જ્યાં સુધી દીકરીનું વેરણું દેખાય ને ત્યાં સુધી મેજવા મારી જોયેલું છે કે કાલ હવારે રમતી બગલ્યું બાળકી અને કાળજા કેરા કરતાને એ બાપ અળગો કરી એવી રીતે બે સૌગુણાનું એમ કહેવાય કે વિદાય નો સમય એવો છે બે સૌગુણા ત્યારે પિતાજીનો શું કહે સ્વભાવ
આવી રીતે બે છોકરા પોતાના બાપુજીથી મળી અને ધીરે ધીરે ડગલે